નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ટેકનિકલ ખામી બાદ એર ઇન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ દિલ્હી પરત ફરી ગઈ છે। ત્યારે આગળ વાત કરીશું નીટ કેસમાં સીબીઆઈએ વધુ 2 લોકોની ધરપકડ કરી છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયના સમર્થકોનો ઈડી ટીમ ઉપર હુમલો, કાર પર પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી। એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરવી ચૂંટણી પંચનો અધિકાર છે। સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓ ફગાવીને આપ્યો છે ચુકાદો। પાકિસ્તાન અને મ્યાનમાર ભૂકંપના આંચકા અનુભવાયા છે। લોકોમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે। વડાપ્રધાન સડક યોજનામાં માર્ગોની ગુણવત્તાની ચકાસાઈ નહીં, તેવો રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીનો મોટો ધડાકો સામે આવ્યો છે। ત્યારે આગળ વાત થશે વલસાડમાં એક જ પરિવારના 3 સંતાનોના મોત થતા વલસાડમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। આગળ વાત થશે મિત્રો આઈપીએલ હવે 2 તબક્કામાં યોજાશે। સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ મેચો રમાડવામાં આવશે। ત્યારે આગળ વાત કરીશું ખંભાતની નાના કલોદરાની પરિણીતા પર પતિના આડા સંબંધો અને 3 દીકરીઓના જન્મ બાબતે સસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હતો। આગળ વાત કરીશું ખેડાની વાસના માર્ગિયાના રાવળવાસમાં 2 પરિવારો વચ્ચે હિંસક હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે। આગળ વાત થશે બોરસદની સ્ટુડન્ટ વિગ્રા પર ગયેલી યુવતીના કેનેડા બોર્ડર પરથી લાશ મળી આવતા પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો છે। આગળ વાત કરીશું અમરેલીના જાફરાબાદના ભાકોદર ગામ નજીક સિંહના હુમલામાં યુવકનું મોત થયું છે। આગળ વાત કરીશું કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અંગે અટકળો તેજ જોવા મળી છે। મુખ્યમંત્રી રાજીનામું આપી શકે છે, આજે રાજભવન તે પહોંચશે। ત્યારે વાત કરીશું મિત્રો આસારામની ગેંગ રેપના આરોપમાં તો રાહત મળી ગઈ છે, પરંતુ ઉંમર કેદની સજા યથાવત છે। તરત સરેન્ડર કરવા આપ્યો છે મોટો આદેશ। આગળ વાત કરીશું મિત્રો ગીરના સિંહોની સારવાર કરતા 12 વેટરનરી ડોક્ટર્સના સામૂહિક રાજીનામા સામે આવ્યા છે। આગળ વાત કરીશું ઉત્તરાખંડ અને ગુજરાત બાદ કમાવ હજુ કદાચ રાજ્ય ઊભું થવાનું સપનું છે। આસામ વિધાનસભામાં યુસીસી બિલ પસાર કરવામાં આવ્યું છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો સુપ્રીમ કોર્ટનો સીબીએસઈ ધોરણ 6 થી 10માં 3 ભાષા ફોર્મ્યુલા પર રોક લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। આગળ વાત કરીશું અદાણી ગેસે પ્રતિ કિલોગ્રામમાં 2 રૂપિયાનો વધારો ઝીકી દીધો છે। ભાલેદના ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા, 36,000 ઉપરાંતની મત્તાની ચોરી થઈ જવા પામી છે। આગળ વાત કરીશું સેવાલિયાની સાસરિયાઓએ ત્રાસ ગુજારીને વાદની પરિણીતાને કાઢી મૂકતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે વાત કરીશું કંજરી પાલિકાનું 1.7 કરોડને ખર્ચે નવા બનેલા ભવનના લોકાર્પણના પૂર્વે મોટો વિવાદ સર્જવામાં આવ્યો છે। આગળ વાત કરીશું ભૂમેલ ઓવરબ્રિજ પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા પરથી પટકાયેલા આણંદની 2 મહિલાઓ પર ફ્લોટિંગ ટાયર ફરી વળતા મોત થઈ જવા પામ્યું છે। ત્યારે વાત કરીશું ખંભાતના દરિયામાં ડોલ્ફિન માછલીઓના આગમનથી સ્થાનિકો અને પ્રવાસીઓ આશ્ચર્યમાં મુકાયા છે। આગળ વાત કરીશું આણંદ જિલ્લામાં ઇબોલા એલર્ટ જોવા મળ્યું છે। બોરસદ બાદ ગામડીમાં ફફડાટ, યુગાન્ડાથી આવેલા યુવકને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે। ત્યારે વાત કરીશું મિત્રો કપડવંજની ગઠિયાઓએ મદદના બહાને નિવૃત્ત શિક્ષિકાનું એટીએમ કાર્ડ બદલીને રૂપિયા 36,000 ઉપરાંત ઉપાડી લીધા છે। આગળ વાત કરીશું ભદ્રપદમાં ડીજે સિસ્ટમના સ્પીકરના મામલે 4 શખ્સો યુવકને ગદડા પાટુનો માર માર્યો। ત્યારે વાત કરીશું મિત્રો બોરસદની ડાલી ચોકડીએ શાકભાજીના દુકાનદાર સાથે સમાધાન મામલે દંપતીએ ઝઘડો કરીને માર માર્યો હતો। આગળ વાત કરીશું આણંદની આરટીઓમાં સર્વરની સમસ્યાથી અરજદારોને વેડફાતો સમય સામે આવ્યો છે। ત્યારે વાત કરીશું પીજની પરિચિત પાસેથી ઉછીના પરત પેટેના 4 લાખનો ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની કેદની સજા, બમણો 8 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે। આગળ વાત કરીશું અમદાવાદની અકલાણાના યુવકે ધાક ધમકીથી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ફોટા વાયરલ કરતા 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।